મળી રહ્યા છે જામકંડોરણાના થોરડી ગામે ધોધમાર વરસાદ। થોરડી ગામે ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નદી કાંઠે રહેલા તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। અત્યારે જામકંડોરણામાં વરસાદી માહોલ જામ્યો છે અને થોરડી ગામે ખાસ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। થોરડી ગામમાં નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। ભારે વરસાદની સ્થિતિને કારણે વાસરતા નદી છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તટેશ્વર મહાદેવ મંદિરને જળાભિષેક કર્યો હોય પ્રકારની સ્થિતિ છે। હવે થોરડી ગામના સ્થાનિક અજયસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। અજયભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। થોરડી ગામની અત્યારે કેવી પરિસ્થિતિ છે? હેલો અજયભાઈ, અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને થોરડી ગામમાં અત્યારે કેવો વરસાદી માહોલ છે અને શું પરિસ્થિતિ છે ત્યાં? મારો અવાજ આવે છે ને મેડમ? હા હા, સંભળાઈ રહ્યું છે અજયભાઈ। અત્યારે થોરડી ગામમાં વરસાદની કેવી પરિસ્થિતિ છે? અત્યારે ત્યાં કોઈ રસ્તા ઉપર પાણી ભરાયા હોય એવી કોઈ પરિસ્થિતિ સામે આવી છે? સવારમાં 6 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીમાં બહુ જ વરસાદ પડ્યો છે અને નદી બે કાંઠે વહી ગઈ છે। સાતોદળી નદી તટેશ્વર મહાદેવ મંદિરની અંદર પાણી ફરી વળ્યું છે અને 2-3 કલાકની અંદર 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો અત્યારે તમે જે રીતે માહિતી આપી કે તટેશ્વર મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો કોઈ સ્થાનિકો માટે કોઈ વ્યવસ્થા ખાસ કરાય છે? કેમ કે હજુ જો વરસાદ આવશે તો પરિસ્થિતિ આના કરતા પણ વધુ ખરાબ થશે। હા, બહુ જ ખરાબ થયો, તો બહુ જ ખરાબ થયો। પાણી અંદર મંદિરની અંદર ગરી ગયું છે। એટલે તંત્ર દ્વારા, ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કોઈ ગામની મુલાકાતે આવ્યું હતું આ વરસાદી માહોલની પરિસ્થિતિને જોવા માટે? ના, અત્યારે કોઈ નથી આવ્યું। તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા કરાય છે? નીચાણવાળા વિસ્તારમાં તો ખસેડી દીધા છે। 1-2 ઘર હતા એ તો આગળ લઈ લીધા છે। નીચાણવાળા વિસ્તારમાં જેવા હતા ને 2-3 પરિવારોને એને પાણી ફરી વળ્યું તો એને બહાર લઈ લીધા। અને જે નદી છે, નદી પણ તમે કહ્યું કે બે કાંઠે વહી રહી છે, તો શું એવો કોઈ ભય છે કે નદીનું પાણી ગામ સુધી પહોંચી વળે તો ગામના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે? ના, ગામ તો અધર છે, મંદિર તટની નીચે આવે। તો અત્યારે TV9 ના માધ્યમથી તંત્રને તમે કંઈ કહેવા માંગો છો? કેમ કે જે પ્રકારે અત્યારે ગામની સ્થિતિ છે, આપે કહ્યું કે તંત્રના કોઈ અધિકારીઓ હજુ આવ્યા નથી, નીચાણવાળા વિસ્તારોમાં કામગીરી કરાય છે, તો તમે અત્યારે કંઈ કહેવા માંગો છો? ના, તંત્રને કાંઈ નહીં, બહુ વરસાદ પડશે તો તંત્ર આવશે, જામકંડોરણા મામલતદાર શ્રી। અચ્છા, ઓકે અજયભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ત્યાંના સ્થાનિક છે કહી રહ્યા છે કે અત્યારે થોરડી ગામે વરસાદને કારણે નદી પણ બે કાંઠે વહી છે અને મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારમાં તંત્ર કામગીરી કરી રહ્યું છે।